morning students. Last period માં આપણે ચેપ્ટર નંબર 6 લેખન ઝાલી નો રહી એનો આપણે ગ્રામેટિકલ ક્વેશ્ચન જોયો એક પાર્ટ તો એ બરાબર પંક્ચ્યુએશન માર્ક્સ જે હતા એ આપણે જોયું અને સાથે સાથે લેખક જે છે જોરાવરસિંહ જાદવ એમનો પરિચય મેળવ્યો અને ચેપ્ટરમાં શું છે એની આપણે થોડી વાતો કરી. આજે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ અને પેજ નંબર 29 એનું આપણે એક્સપ્લેનેશન લઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ બધા જ સ્ટુડન્ટ્સ પોતાની ટેક્સ્ટબુક લઈને બેસે અને પેજ નંબર 29 ઓપન કરશે, સાથે હાથમાં પેન્સિલ પણ રાખશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક વર્ડ ખૂબ જ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરવાનો છે બધાએ. તો સ્ટાર્ટ કરીએ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલા છે. કોઈ સમજાતું નથી આમાં શું કહેવા માંગે છે? એ ખ્યાલ આવે છે તમને? ગુજરાત ખબર પડે છે, સૌરાષ્ટ્ર ખબર પડે છે, પછી કંઈ ખબર નથી પડતી એવું તમને ફીલ થાય છે? ઓકે, તો હવે આપણે ક્લિયર કરતા જઈએ. તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા, સીમાડા એટલે શું? સીમાડા એટલે શું? તો કે ગામની હદ, બરાબર? ગામની હદ, ગામની બોર્ડર, એને અડીને ભાલ અને કનેર પંથક, જેમ ભાલ જે એરિયાનું નામ છે એવી રીતે કનેર એ પણ એક એરિયાનું નામ છે, બરાબર? ભાલ અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલા છે. પાઘડી એટલે શું? ટર્બન, માથા ઉપર પાઘડી બાંધતા પહેલાના લોકો, એ તમને ખ્યાલ છે? અને વર્ષો પહેલા જ્યારે શરૂઆત લોકકથાની વાત છે એટલે માથા ઉપર સફેદ રંગની પાઘડી બાંધતા. હવે પાઘડી કેવી રીતે બાંધતા? તો વ્હાઈટ કલરનું મોટું કપડું હોય સાડી જેવું, એની લેન્થ બહુ મોટી હોય, બરાબર, પણ એની પહોળાઈ કેવી હોય? ઓછી હોય. એટલે લાંબો ખરો, બરાબર, વિસ્તાર કેવો છે? પાઘડી જેવો લાંબો, પણ પહોળાઈ કેવી છે? ઓછી છે, બરાબર? એવા ભાલ અને કનેર પંથક પથરાયેલા છે, વિસ્તરેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે. હું એકદમ સ્લોલી રીડ કરું છું, તમારે પણ મારી સાથે સાથે રીડ કરતા જ જવાનું છે. ઓકે, શું કહે છે કે કુદરતની અમી દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ એટલે શું? કૃપા, જેને આપણે કહીએ મહેરબાની, બરાબર? ઈશ્વરની મહેરબાની ઓછી હોવાને કારણે, કુદરતની મહેરબાની કૃપા ઓછી હોવાને કારણે એના માટે, એટલે આ જે વિસ્તાર છે ભાલ અને કનેર, એના માટે આદિકાળથી ખૂબ જૂના પુરાણા વર્ષોથી એક કહેવત કહેવાતી આવી છે. અને એ કહેવત કઈ છે? તમે જુઓ અહીંયા, હવે વાક્ય આગળ બીજું આવે છે એવું આપણને ખબર પડી જાય છે. તો અહીંયા કયું છે? જુઓ તમે, કયું ચિહ્ન વાપરાયેલું છે? જોઈ શકો છો તમે, ગુરુ વિરામ. અને જે કોઈ પણ કહેવત વગેરે હોય તે હંમેશા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જ લખાય, ધ્યાનમાં રાખવાનું. કહેવત કઈ છે? કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, બરાબર? આ કહેવત છે. એ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. માથામાં વાળ ઉગતા જોયા છે તમે? કોઈના કપાળમાં વાળ ઉગતા જોયા છે? બરાબર? તો કપાળમાં વાળ નથી ઉગી શકતા. એવી રીતે આ ભાલ જે વિસ્તાર છે, કનેર જે વિસ્તાર છે, જે પંથક છે, એ કેવો છે? તો કે વૃક્ષ વનસ્પતિ વિનાનું, ઝાડ પાન વિનાનું, એટલે કેવો? ઉજ્જડ અને વિરાન, બરાબર? ત્યાં આપણને કોઈ વૃક્ષ વનસ્પતિ ઝાડ પાન જોવા મળતા નથી, બહુ રેર દેખાય. ખ્યાલ આવે? આપણે અહીંયા ગ્રીન, સાઉથ ગુજરાતમાં આપણે ગ્રીનરી જેટલી આપણે જોઈએ છીએ એવી ગ્રીનરી ત્યાં જોવા મળતી નથી. ભાગ્યે જ ક્યાંક ક્યાંક કોઈ ઝાડ તમને દેખાય આવે, બાકી બધે કેવું હોય? એકદમ ઉજ્જડ હોય, વેરાન હોય. ઓકે, આવી ઝાડ પાન વિનાની, એટલે ઝાડ અને પાંદડા વગરની વેરાન ધરતી, સુમસાન ઉજ્જડ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે.
બરાબર. વિસ્તાર કેવો છે? વિરાન છે. બરાબર. અને અહીંયા કેટલું સરસ કમ્પેરિઝન કર્યું છે લેખકે કે જળપાન વગરની વેરાન ધરતીના માથા ઉપર, આપણે ધરતીની ઉપર જ રહીએ છીએ ને, બરાબર. તો અહીંયા કીધું છે કે માથા ઉપર કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે અને એ ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વર્ણના 501 ખોરડા છે. આપણે અલ્પવિરામની સંખ્યા તમે જોઈ શકો છો. રાજપૂત થોડીવાર માટે અટકી, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણ. વરણ એટલે શું? જાતિ. બરાબર. વરણ એટલે જાતિ. રાજપૂત જાતિના લોકો, દરબાર કણબી જાતિના લોકો, ભરવાડ લોકો, બરાબર, અને વસવાયા વર્ણના 501 ખોરડા છે. ખોરડા એટલે શું? તો કે ઝૂંપડા. બરાબર. 201 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે અને 201 ખોરડા, 201 ઘર ઝૂંપડા કોના છે? વાણિયાના અને બ્રાહ્મણના છે. તો ફર્સ્ટ જે પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ લાઈનમાં સૌરાષ્ટ્ર, એની નીચે અંડરલાઈન કરો. ડન. સેકન્ડ લાઈનમાં અમી દ્રષ્ટિ, એની નીચે અંડરલાઈન કરો. એ જ પેરેગ્રાફમાં લાસ્ટ લાઈનમાં ખોરડા, એની નીચે અંડરલાઈન કરો. અને એમાં જ એ જ લાઈનમાં આગળ વાણિયા, જો ય આવ્યો તો યની પહેલા કોઈ પણ લેટર આવે અને એમાં જો ઈ ની માત્રા લગાડવાની હોય તો એ ઓલવેઝ કઈ આવશે? અસ્વ ઈ ની માત્રા આવશે. ઓકે. દીર્ઘની માત્રા નહીં આવે, યની પહેલા ઓલવેઝ અસ્વ ઈ ની માત્રા આવશે. અને બ્રહ્મા અંડરલાઈન કરો. થઈ ગયું? સમજાયું તમને ફર્સ્ટ પેરેગ્રાફમાં? હવે આગળ જોઈએ. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે. ઉચાળા ભરવા રૂઢિપ્રયોગ છે. બરાબર. એટલે ઉચાળા ભરવા એટલે શું? તો આમ તો માણસ માટે જો આપણે આ શબ્દ વાપરીએ, ઉચાળા ભરવા એટલે પોતાનું ઘર ખાલી કરીને ચાલી જવું, એનો અર્થ એ થાય. પણ અહીંયા ઋતુની વાત કરી છે કે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે. એટલે ઉનાળો હવે ધીમે ધીમે પૂરો થવા આવ્યો છે. બરાબર. બસ હવે ઋતુ પૂરી જ થવા આવી છે. ચોમાસાના પગરણ મંડાય. પગરણ મંડાવા એ પણ રૂઢિપ્રયોગ છે એટલે શરૂઆત કરવી. બરાબર. પગરણ મંડાવા એટલે શરૂઆત કરવી. ચોમાસાની શરૂઆત થાય, ઉનાળો પૂરો થાય અને ચોમાસાની શરૂઆત થાય અને ભારે વરસાદ તથા વાદળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. થોડું થોડું સમજાય છે તો અમુક શબ્દો નથી સમજાતા, થાય છે ને? યસ. તો આપણે ક્લિયર કરતા જ જશું. પગરણ મંડાવા એટલે શરૂઆત કરવી, એ પણ રૂઢિપ્રયોગ છે. અહીંયા બે રૂઢિપ્રયોગ આપણે જોઈએ. એક કહેવત જોઈ કે કપાળમાં ઉગે વાળ તો ઘરમાં ઉગે ઝાડ. બરાબર. બે રૂઢિપ્રયોગ અત્યાર સુધી જોયા કે ઉચાળા ભરવા એટલે શું? તો ઘર બહાર ખાલી કરીને ચાલ્યા જવું. બરાબર. બીજું પગરણ મંડાવા એટલે શું? તો શરૂઆત કરવી. આ ધ્યાનમાં રાખવાનું છે. તો ભારે વરસાદ, હેવી રેન તથા વાદળી. વાદળી એટલે શું? વાદળી એટલે શું? તો વાદળી એટલે પવનનું વાવાઝોડું. મીન્સ વાદળી. બરાબર. પવનનું વાવાઝોડું મીન્સ વાદળી. ઓકે. વાદળી. ગાડા માર્ગ બંધ થઈ જાય છે. ગાડા માર્ગ એટલે જ્યારે કઈ સાયકલ, સ્કૂટર, બસ, ટ્રેન આવું કશું જ નહીં. એટલે માણસે જો દૂર જવું હોય, કોઈ દૂરના વિસ્તારમાં જવું હોય, એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય, બરાબર, તો લોકો કેવી રીતે જતા? તો પોતાના જે બળદગાડા હોય ને એ બળદગાડું લઈને જતા. તો ચોમાસું શરૂ થાય, વરસાદ ખૂબ વરસે તો એના કારણે શું થાય? ખૂબ વાવાઝોડું ફૂંકાતું હોય તો એને કારણે શું થાય? તો કે બળદગાડું આવી જઈ શકે નહીં, કારણ કે રસ્તા બંધ થઈ જાય. બરાબર. ત્યારે આવી રીતે પાકા રોડ રસ્તા નહોતા, બધા કાચા જ રસ્તા હતા. એટલે કાદવ કીચડ થાય, એમાં જે બળદગાડું હોય એના વ્હીલ ફસાઈ જાય, આવી બધી સમસ્યાઓ ઊભી થતી. કેટલા બધા વિસ્તારમાં પાણી ભરાઈ જાય.
તો એને કારણે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટેના રસ્તા બંધ થઈ જાય એમ કહેવા માંગે છે. મોર ગામના ખેડૂતો તાલુકા મથકે ઘટાડો કરવા જતા, એટલે રસ્તો બંધ થઈ જાય એ પહેલા મોર એટલે મૌર્ય એવું છે, બરાબર, એટલે કે પહેલા ઘણા વર્ષો પહેલા ની વાત છે અહીંયા. અને અહીંયા રસ્તા ક્યારે બંધ થઈ જાય છે? તો ભારે વરસાદ વરસે, ખૂબ વાવાઝોડું ફૂંકાય અને રસ્તા બંધ થઈ જાય એ પહેલા ગામના ખેડૂતો તાલુકા મથકે એટલે તાલુકામાં જઈને હટાણું કરવા જતા. હટાણું એટલે આપણે અત્યારે કહીએ છીએ શોપિંગ, બરાબર ને? પણ હટાણું એટલે શું? ખરીદી. હટાણું તો એનો સિનોનિમ શું થશે? એનો મીનિંગ શું થશે? ખરીદી. હટાણું એટલે ખરીદી, શોપિંગ કરવા માટે જતા, બરાબર. અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટર પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે. જો કેટલું સરસ અહીંયા એક્સપ્લેનેશન કર્યું છે લેખકે કે ચોમાસાના 4 મહિના રસ્તો બંધ રહે તો એ 4 મહિના 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, જીવન જીવવા માટે જરૂરી એવી ચીજ વસ્તુની, ખેતી કરતા હોય તો ખેતી માટેની અને ઘર વપરાશ માટેની નાની મોટી ચીજ વસ્તુઓ, જણસ, બરાબર, એવો શબ્દ છે, એની ખરીદી કરતા. હવે જણસ શબ્દ કોના માટે વપરાય છે? તો મોટે ભાગે ગોલ્ડન જે ઓર્નામેન્ટ્સ હોય, કિંમતી આભૂષણો, એના માટે જણસ એવો શબ્દ વપરાય, બરાબર. સૌથી પહેલા એવો શબ્દ વપરાતો. પછી નાની મોટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે એ પણ કંઈ, એનું પણ ઇમ્પોર્ટન્સ કંઈ ઓછું નથી, એનું પણ ઇમ્પોર્ટન્સ એટલું જ છે, બરાબર છે. તો એ વસ્તુઓ માટે પણ જણસ શબ્દ વપરાવા માંડ્યો. એટલે અહીંયા જે જણસ શબ્દ છે એ કોઈ ઘરેણાં કે કોઈ ઓર્નામેન્ટ્સ એના માટે નથી, કિંમતી વસ્તુઓ એના માટે છે. પણ એ કિંમતી વસ્તુઓ કઈ? તો ખેતી માટે ઉપયોગી હોય, એ ઘર વપરાશની નાની મોટી જે વસ્તુઓ હોય એ, તો એના માટે અહીંયા જણસ શબ્દ યુઝ કર્યો છે. તો એ બધું નાની મોટી ચીજ વસ્તુઓ ખરીદી લઈ આવે, ખરીદી કરે અને પછી ઘરમાં સંગ્રહી રાખતા, એટલે સ્ટોર કરી રાખતા. એ સમયની વાત છે. ઓકે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા પહડ સંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે, બરાબર. શું કહે છે કે 2 ગણી, શું કહે છે કે મહેનત મજૂરી કરી, ખૂબ મહેનત કરી, મજૂરી કરી, 2 પાંદડે થયેલા. 2 પાંદડે થવું આપણે એક રૂઢિપ્રયોગ છે, અંડરલાઈન કરજો ખાસ. સુખી સંપન્ન થવું. 2 પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું, બરાબર. એવા કહળ સંગ, આ પર્સન નેમ છે, કહળ સંગ ગાડું જોડીને, એટલે પોતાનું બળદગાડું જોડીને ધંધુકામાં હટાણું કરવા ગયા છે. હટાણું કરવા ગયા છે એટલે ખરીદી કરવા ગયા છે. તો પોતાનું ગાડું જોડીને ધંધુકે ખરીદી કરવા કોણ જાય છે? તો કહળ સંગ. ધ્યાનમાં રાખજો, અહીંયા કેરેક્ટરની એવા છે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, એટલે અહીંયાથી જ ક્લિયર થતા જવું. ઓકે. સુલેમાન ઘાંચીની ઘણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની થેલીઓ, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા ને બીજું આઘું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. હવે તાલુકામાં જઈને કઈ કઈ વસ્તુઓની ખરીદી કરે છે એનું અહીંયા વર્ણન છે કે સુલેમાન ઘાંચીની ઘાણી. હવે ઘાણી કોને કહેવાય? ડુ યુ હેવ એની આઈડિયા અબાઉટ ઘાણી? ઘાણી નહીં, હા, ઘાણી. તો જ્યાં કોઈ પણ નટ હોય, બરાબર, તો એમાંથી તેલ કાઢવાની જે આખી પ્રોસિજર થાય છે, એ જે પર્ટિક્યુલરલી જે પ્લેસ છે, જગ્યા છે, એને ઘાણી કહેવાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો રસ કાઢવો જેને આપણે કહીએ, બરાબર, એના
રસ કાઢીને તમને આપે છે. કોઈક શું કરે છે, એક હેન્ડલ હોય લાકડાનું, એ હેન્ડલ પોતે પકડી અને આખા ગોળ ગોળ ફરે છે. બરાબર? તો એવી રીતે પહેલાના વખતમાં ઘાણીમાં કોને જોતરવામાં આવતા? તો બળદોને જોતરવામાં આવતા. એટલે આ બધા દાખલા કે મગફળી છે, સિંગદાણા છે, તલ છે, કોળું છે, બરાબર ને, દિવેલ છે, આ જે બધી ચીજ વસ્તુઓ છે તેનું તેલ કેવી રીતે કાઢવામાં આવતું? તો ઘાણી જે હોય એની અંદર એને નાખવામાં આવતું અને પછી એને ખૂબ પીસવામાં આવતું. એના માટે બળદોને આવી રીતે જોતરવામાં આવતા અને બળદ પછી ગોળ 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 ફરતા રહેતા અને એમાંથી પીસાઈને પછી તેલ નીકળતું. બરાબર? અને એ તેલ લોકો સુધી પહોંચાડવામાં આવતું. અત્યારે એ રીતે નથી થતું. તો મેં સિમ્પલ મેં અત્યારે કહ્યું કે શેરડીનો રસ પીવો હોય, સુગરકેન જ્યુસ, તો એ પણ તમને મશીન દ્વારા પણ કાઢીને તમને આપવામાં આવે છે. તો હવે એ જે ઓરિજિનલ ઘાણીઓ હતી એ ઘાણીઓ હવે રહી નથી. હવે બધી મશીનરીઓ આવી ગઈ છે, બધા પ્લાન્ટ્સ નખાય છે અને એના દ્વારા આ તેલ કઢાય છે, એનું ફિલ્ટરાઇઝેશન થાય છે. બરાબર? એને ફિલ્ટર કરવામાં આવે છે અને પછી એ ફિલ્ટરાઇઝ કરેલું જે હોય છે એ આપણા સુધી પહોંચાડવામાં આવે છે. તો એણે 2-3 ડબ્બા તલના તેલના લીધા. પછી મોદીની દુકાન હતી ત્યાંથી દેશી ગોળની ભેલીઓ લીધી. ભેલી એટલે શું? તો તમે જોયું હશે કે ગોળ હોય ને, શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે. તો એ ગોળને કેવી રીતે બનાવવામાં આવે? તો ખૂબ ઉકાળવામાં આવે, બહુ ઉકાળવામાં આવે અને પછી એકદમ થીક થઈ જાય પછી એને ઠંડો કરી દેવામાં આવે. અને એમાં પણ તમે જોયું હોય તો ગોળના ચાકા, આવો શબ્દ તમે સાંભળ્યો હોય. બરાબર? ચાકા જેવો તમે શબ્દ સાંભળ્યો હોય તો એ ચાકા જે હોય તેને ભેલી કહેવાય. ટૂંકમાં કહું તો ગોળના ગાંગડા એમ કહું તો ચાલે. એકદમ સિમ્પલ તમને જો એક્સપ્લેન કરું તો ગોળના મોટા મોટા ગાંગડા. અત્યારે એને જુદા જુદા શેપમાં શેપ આપવામાં આવે છે. બરાબર? રાઉન્ડ શેપ આપવામાં આવે છે, ક્યાંક સ્ક્વેર શેપ આપવામાં આવે છે અને આવી રીતે આપણને અત્યારે બજારમાં જઈએ તો એ શેપમાં આપણને મળે છે. એને પહેલી જ કહી શકો. દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું અઘું પાછું ખરીદ કરી ગાડામાં મૂકી. બીજું ઘણી બધી ચીજ વસ્તુઓ ખરીદી અને ગાડામાં મૂકી. રાંધવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. જો રાંધવા એવો શબ્દ છે એટલે શું? આ શબ્દ નવો છે. આ બધા તળપદા શબ્દ છે. તો તમે બળદગાડું જ્યારે જોયું હશે તો બળદોની સાથે દોરડા બાંધવામાં આવે. બરાબર? અને એ દોર્યું પણ પોતાના હાથમાં રાખે. જે બળદગાડું ડ્રાઈવ કરતું હોય એ વ્યક્તિ પોતાના હાથમાં રાખે. હવે દોરડું મોટું હોય તો શું કરે? એનો પીલા વાળીને હાથમાં એને શું કરે? ગોળ 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 ફેરવીને હાથમાં એને ટાઈટ કરી દે અને પછી ખેંચે. તો એને શું કહેવાય? રાંધવાનો ભરડો લેવો એટલે શું? વીટી દેવું. દોરડાને વીટી દેવું. બરાબર? રાંધવાનો ભરડો દઈને એટલે દોરડાને વીટી દેવું. ગાડું ગામના રસ્તે વહેતું કર્યું. બરાબર? હાંકી મૂક્યું. ત્યાં 2 મણ કપાસિયાનો પોતળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરખચંદ શેઠે સાદ દીધું. બરાબર? જેવો એ ગાડું એને ચાલુ કરી દીધું પોતાના ગામના રસ્તે, જેવો એ ચલાવવા જતો હતો, બરાબર, ચલાવ્યું, ત્યાં જ 2 મણ. બરાબર? 1 મણ એટલે અહીંયા શોધવાનું છે તમારે. હું તો કહી દઈશ પણ તમને યાદ નહીં રહેશે એટલે તમારે શોધવાનું છે અને આન્સર મેળવ્યા પછી વોટ્સએપ ગ્રુપમાં મને એનો આન્સર પોસ્ટ કરવાનો છે કે 1 મણ એટલે કેટલા કિલો અને 2 મણ એટલે કેટલા કિલો. બરાબર? આ તમારે જાતે શોધવાનું છે અને એનો આન્સર મને પોસ્ટ કરવાનો છે. નેક્સ્ટ પીરિયડમાં આનું ક્લેરિફિકેશન ચોક્કસ આપીશ, પણ અત્યારે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો 2 મણ કપાસિયાનો પોતળો, કપાસિયા એટલે કોટન, બરાબર, કપાસ જેવું કે ને એનો પોતળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ, એટલે પવનનો વંટોળિયો આવે તો કેટલું ઝડપથી આમ પવન ફૂંકાતો હોય એટલી જ સ્પીડથી હરખચંદ શેઠ આવતા હતા અને તેમણે સાદ દીધો. સાદ એટલે શું? સાદ એટલે અવાજ.
બરાબર, અવાજ લીધો, બૂમ પાડી, જેને આપણે એમ કહી શકીએ. બરાબર, તો સાદ એટલે અવાજ અથવા તો બૂમ. ક્લિયર? તો આજે આપણે અહીંયા અટકીએ છીએ.